નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો ફાઇનલી 2025-26ના વર્ષ માટે ડીએલએડ પીટીસીના એડમિશન અંગેની જાહેરાત આવી ગઈ છે. આ વખતે એક અલગ જ જે છે એ માહોલ જોવા મળશે ડીએલએડ અને પીટીસીની અંદર, કારણ કે સરકાર દ્વારા જે 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે 7,000, 5,000, 5,500, 6,000 જેવી ભરતી 2030 સુધી આવી ભરતીઓ આવવાની છે. ગયા વર્ષનું તમે એડમિશનનો રેટ જોજો અને આ વર્ષનો એડમિશનનો રેટ જોજો, લગભગ સીટો ખાલી રહે, એક પણ નહીં રહે. ઘણા ખરા ઉમેદવારો વેઇટિંગમાં પણ ઊભા હશે. તો તમામ એવા પણ ઉમેદવારો, તમારા ગામના બાળકો જેને 12 પાસ કરેલું હોય, ખાસ આ તમામ વાલીઓ સુધી આ વિડીયો પહોંચાડજો કે જેથી એમને ખ્યાલ આવે કે ડીએલએડ પીટીસીની અંદર કેવી રીતે પ્રવેશ કરવાનો હોય છે. કારણ કે જે લોકો સૌથી ઓછા સમયની અંદર સરકારી પરીક્ષા મેળવવા માગે છે તો એમની માટે આ ખૂબ જ શોર્ટકટ રસ્તો છે. કારણ કે તમારે ગુજરાત સરકારની મોસ્ટ ઓફ પરીક્ષાઓ ગ્રેજ્યુએશન ઉપર હોય તો 3 વર્ષ કોલેજ કરો, કોલેજ કર્યા પછી તમે આ બધું કરો. તો એની કરતાં 2 વર્ષનો ડીએલએડનો કોર્સ કરી નાખો, સાથે સાથે પ્રિપેરેશન રાખો ટેટ 1ની અને સારી એવી માર્ક લાવી નાખો, તો સાથે સાથે તમે નાની વર્ષની ઉંમરે સરકારી નોકરી મળી જાય. તો આજના છાપાની અંદર પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા ઓફિશિયલ જાહેરાત આપવામાં આવી છે. તમામ વસ્તુ જોશું, શું લાયકાત હોય છે, શું ઉંમર મર્યાદા હોય છે, ક્યાંથી ક્યાં સુધી ફોર્મ ભરવાના છે. તો તમામ જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના જે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 25-26 માટે જે છે એ જાહેરાત આવી ગઈ છે. મિત્રો તમારે જો કોલેજોની લિસ્ટ હોય, ઘણા ઉમેદવારોને આમાં ફોર્મ તમારે રૂબરૂ કોલેજે જવાનું હોય, આમાં ઓનલાઈન નથી હોતું. તો તમારે જો કોલેજોની લિસ્ટ જોવી હોય તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીની વેબસાઇટ gujarat.education.gov.in/primary પર સંસ્થાઓની યાદી મૂકવામાં આવેલી છે. આપણે એ યાદી ડાઉનલોડ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. તો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો મિત્રો આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલા નમૂનાનું ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થાઓમાં અરજી કરી શકશે. ઉમેદવારોને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ટૂંકમાં તમે જે સાઇટ ઉપરથી જે લિસ્ટ ડાઉનલોડ કરો છો, તમને લાગે છે કે આ સંસ્થા મારી નજીક પડે છે, સારી છે, મારે અહીંયા એડમિશન લેવું છે, તો એ સંસ્થામાં ફોર્મ ભરી દેવાનું. પણ સાથે સાથે મિત્રો બીજી સંસ્થાઓમાં પણ ફોર્મ ભરજો. ધારો કે એ સંસ્થામાં મેરિટ ઊંચું ગયું અને તમારો વારો ન આવ્યો તો શક્ય એટલી વધુમાં વધુ કોલેજોમાં રૂબરૂ જઈને ફોર્મ ભરી દેજો. અને કઈ તારીખથી કઈ તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે મિત્રો, તો 29/5/2025 થી લઈને 10/6/2025 એટલે કે જે રવિવાર સિવાય, રવિવારે નહીં ખુલ્લું હોય તો સમય શું રહેશે એમાં, સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 5 કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે કેટલા રૂપિયા ભરવાના રહેશે મિત્રો? 25 રૂપિયાનું જે ફોર્મની જે પ્રાઇસ હશે, 25 રૂપિયા રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં 10/6/2025 સાંજના 5 કલાક સુધીમાં પરત આપવાના રહેશે. સાથે સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એ પણ મિત્રો ખાસ તમે જોઈ લો. HSCની માર્કશીટ એટલે કે 12માની માર્કશીટ, 12માનું ટ્રાયલ સર્ટિફિકેટ, જે બાળકોએ નથી કઢાવેલું તો શાળામાંથી કઢાવી લેજો. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આ 3 વસ્તુ. દિવ્યાંગતાનો દાખલો, આ જે ઉમેદવારો દિવ્યાંગ છે એને જ લાગુ પડશે. આ ઉપરાંત જાતિ પ્રમાણપત્રો સાથે જોડવાના રહેશે. તમે SCમાં હોય, STમાં હોય, SCBCમાં હોય, EWSમાં હોય તો તમારે જે કંઈ દાખલા તમારા છે એ સાથે જોડવાના રહેશે. સાથે સાથે અહીંયા પણ એ પણ કીધું છે કે 1/4/2025 પછીનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. અને તે અગાઉનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હશે તો માન્યતા મુદત 31/3/2026 સુધીની હોવી જોઈએ. આર્થિક રીતે નબળા વર્ગો માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત 1/3/2026 સુધીની હોવી જોઈએ. ટૂંકમાં જેનો દાખલો મિત્રો નોન ક્રિમિલિયર કે EWS જૂનું થઈ ગયું હોય, તમને ખ્યાલ છે કે 3 વર્ષની માન્યતા હોય છે, તો શક્ય હોય તો નવું કઢાઈ લેજો અને નવું પ્રમાણપત્ર જો અહીંયા જ્યાં ફોર્મ ભરવાના છે ત્યાં રજૂ કરજો. હવે મિત્રો લાયકાત શું છે આની અંદર? જે ડીએલએડ છે તો પ્રવેશ માટે જરૂરી લાયકાત શું છે? તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અથવા ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલું હોવું જોઈએ. ટૂંકમાં તમે 12 પાસ હોવા જોઈએ. તમારે કોઈ પણ સ્ટ્રીમ હોય, સાયન્સ પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય, કોઈ પણ પ્રવાહ હોય ચાલશે, પણ તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હશે તો તમે ડીએલએડ પીટીસીની અંદર ફોર્મ ભરી શકો છો. હવે પ્રવેશ માટે લઘુત્તમ ગુણ, ખાસ મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો.
તમારે કેટલા મિનિમમ માર્ક હોવા જોઈએ તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ 45%, ટૂંકમાં 5%ની જે અનામત વર્ગના ઉમેદવારો છે એમને 5%ની છૂટછાટ આપવામાં આવેલી છે. તમારે છેલ્લું રિઝલ્ટ જોવાનું છે, આ કુલ ગુણ જોડવાના, એના તમારે પર્સન્ટાઇલ રેન્ક નથી જોવાનું, તમારા પર્સન્ટેજ જોવાના છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પ્રવેશનું માધ્યમ, જે ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલું હોય તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે. અહીંયા ઉપર મેં વાત કરી એ પ્રમાણે ઉર્દુ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે. તો તમારે કઈ માધ્યમમાં તમે DLED PTC કરી શકશો? ધોરણ 10માં તમે જે માધ્યમમાં પરીક્ષા આપી છે, તમે અંગ્રેજી માધ્યમમાં 10માની બોર્ડ આપી છે તો અંગ્રેજી માધ્યમમાં PTC DLED કરી શકશો. ગુજરાતી માધ્યમમાં બોર્ડ આપી છે તો ગુજરાતી માધ્યમમાં જે છે PTC DLED કરી શકશો. હવે મિત્રો વય મર્યાદાની વાત કરીએ. વય મર્યાદામાં ઘણા ઉમેદવારોને ખબર નથી હોતી. જે ઉમેદવારોએ 1/7/2025, તારીખ ખાસ જોજો મિત્રો, 1/7/2025ના રોજ 24 વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ. ખાસ આ ક્રાઇટેરિયા ઉંમરનો જોજો. સોરી મિત્રો, જે ક્રાઇટેરિયા છે એ 24 વર્ષનો છે. 1/7/2025ના રોજ 24 વર્ષથી વધુ ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે. પણ તમે જો એસીમાં હોય, એસટીમાં હોય, SCBCમાં હોય, EWSના હોય તો એમને 5 વર્ષની છૂટછાટ મળે છે, ખાસ યાદ રાખજો. અને 33 વર્ષની ઉંમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે. ટૂંકમાં તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારી ઉંમર જે છે એ 1/7/2025ના રોજ 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પણ તમે અનામત કેટેગરીની અંદર આવો છો, SC, ST, OBC કે EWS હોય તો તમને 5 વર્ષની છૂટછાટ મળશે. અને 33 વર્ષ સુધી જે વિધવા મહિલા ઉમેદવારો છે એમને આ રીતનો એડમિશન મળી શકે છે. હવે મિત્રો આની અંદર અનામત કઈ રીતની રીતે હોય છે? અહીંયા પણ જેવી રીતે સરકારી પરીક્ષામાં અનામત હોય છે સીટોની, તો અહીંયા અનુસૂચિત જાતિની 7%, અનુસૂચિત જનજાતિને 15%, વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એટલે કે OBCના જે ઉમેદવારો છે 27%, અને EWS કેટેગરીના ઉમેદવારોને 10%. તમે આજનું આ છાપાની જાહેરાતની તારીખ જોઈ શકો છો, 29/5/2025, ગાંધીનગર, ડૉક્ટર MI જોશી, પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. તો આ રીતે જે DLED છે, PTC છે, એની માટે જાહેરાત આવી ગઈ છે. તમામ 12 પાસ કરેલા બાળકો સુધી આ વિડીયો ખાસ શેર કરજો. કારણ કે હું એવું માનું છું કે અત્યારે હાલ ગુજરાતમાં જો સૌથી ઇઝી ટૂંકમાં મોટી ભરતી, અને ખબર છે પહેલેથી કે આટલી મોટી ભરતી આવવાની છે, ફટાફટ તમારે 12 પાસ પછી 2 વર્ષનો ખાલી કોર્સ કરવાનો, સાથે સાથે વાંચી લેવાનું. અન્ય જે સરકારી ક્લાસ 3ની જે પરીક્ષાઓ છે એની સરખામણીમાં આનું લેવલ ઘણું ઓછું હોય છે. તો ખૂબ જ કમ્પ્લીટ જાહેરાત આવી ગઈ છે. તો ખાસ વ્યવસ્થિત રીતે જે તે અધ્યાપન મંદિર છે એનું વ્યવસ્થિત લિસ્ટ જોઈને તમારે જ્યાં એડમિશન લેવું ત્યાં રૂબરૂ ફોર્મ લઈને ભરી દેવાનું રહેશે. ખાસ તારીખનું ધ્યાન રાખજો મિત્રો, 29/5/2025થી લઈને 10/6/2025નો સમય આપવામાં આવેલો છે. આવા નવા કોઈ પણ વિડીયોની અપડેટ માટે આપણી ચેનલ SK અપડેટને સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.